તમે પોલીસમાં કયા પદની તૈયારી કરો છો કે તમે કેટલા મહિનાથી મહેનત કરો છો કે મારા કલેજા તું ક્યાંનો છે પોલીસની તૈયારી માટે કયા પ્રશ્નો વાંચવા જોઈએ જોર વાંચવામાં લગાડ વિડીયોમાં નહીં તમે આઈપીએસ બનશો મારો પ્રશ્ન તમારા વિડીયોમાં લેજો કે મેથ્સ કોનામાંથી કરો છો મિશન પોલીસ નો ચોકડી કરી છે મિશન યુટ્યુબ યસ તમે મસ્ત બ્લોગ બનાવો છો અને એમનું આખું પરિવાર મારા બ્લોગ જોવે છે તો જય માતાજી મારા કલેજાઓ તો મેં તમને કીધું હતું કે તમારે જે બી પ્રશ્ન મને પૂછવો હોય પૂછી શકો છો તો ઘણા બધા લોકોએ ઘણા બધા પ્રશ્ન પૂછ્યા છે તો હાલ હવે તમારા પ્રશ્નોનો જવાબ આપી દઈએ મારા કલેજાઓ આજે તો એક ભાઈએ સવાલ પૂછ્યો છે કે તમે કેટલા મહિનાથી મહેનત કરો છો તો મેં સપ્ટેમ્બરમાં મહેનત ચાલુ કરી હતી એમાં સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2 મહિના મહેનત કરી પછી મેં ગીવ અપ કરી દીધું મને લાગતું હતું કે મારાથી નહીં થાય અને જેવું રનિંગ પાસ થયો પછી મેં તૈયારી ચાલુ કરી અને પરફેક્ટ ફેબ્રુઆરીથી ચાલુ કરી હતી મહેનત અત્યારે આ 3જો મહિનો ચાલુ છે મારા કલેજાઓ તો 2 મહિનાથી પરફેક્ટ મહેનત છે અને પહેલા 2 મહિના કરી હતી ત્યારે ગણિત અને રિઝનિંગ મેં પરફેક્ટ કરી નાખ્યું પણ કેવું કે અમુક વસ્તુ હજુ તો એ બાઉન્સર જાય છે ગણિતમાં રિઝનિંગમાં તો બધું પરફેક્ટ છે આવડી જ ગયું છે ચાલો બીજો પ્રશ્ન જોઈએ હવે તો બીજા એક ભાઈએ પૂછ્યું છે કે મારા કલેજા તું ક્યાંનો છે તો મારા કલેજા હું ગુજરાતનો છું ગુજરાતનો એ બી આણંદનો ચરોતર જે 23નો છું કયા ગામનો છું એ બધું નહીં કહી શકતો મારા કલેજાઓ કેમ કે બધી ડિટેલ ના લઈ દેવાય બી પછી આપીશું પછી કહીશું તો એક ભાઈ પૂછે છે કે પોલીસની તૈયારી માટે કયા પ્રશ્નો વાંચવા જોઈએ તો મારા હિસાબે તો જો એનસીઆરટી ના પુસ્તકો વાંચવા જોઈએ જો હું તો યુવાના લાવ્યો હતો પણ બહુ વધારે લેવલ વાળું હતું એટલે મેં કીધું આ પુસ્તકો નહીં વાંચવા એટલા માટે પછી હું સ્પેશિયલ કોન્સ્ટેબલની બુક લાવ્યો છું લિબર્ટી જે આ છે જોઈ લો તો એક ભાઈએ પ્રશ્ન નહીં સલાહ આપી છે કહે છે કે જોર વાંચવામાં લગાડ વિડીયોમાં નહીં તો મારા કલેજા હું વાંચવામાં તો જોર લગાડું છું પણ આ તો મારો બેકઅપ પ્લાન છે બેકઅપ પ્લાન બી હોવો જોઈએ ને મારા કલેજા હે હોવો જોઈએ ને સાચી વાત ને વાત તો સહી તો આ ભાઈએ એક પ્રશ્ન પૂછ્યો છે તો આ ભાઈને પહેલા 36 ટોપોની સલામ છે મારા કલેજા મારો દેવર એવું કહે છે કે તમે આઈપીએસ બનશો મારો પ્રશ્ન તમારા વિડીયોમાં લેજો લ્યો ભાઈ પ્રશ્ન તારો લઈ લીધો પણ હું હજુ કોન્સ્ટેબલની તૈયારી કરું છું આઈપીએસ કેમ ન બની જઈશ હે તારી લાગવત હોય તો મને કહેજે બની જાઉં તો સારું નહીં તારી લાગવતથી બની જાઉં તો મારા કલેજા એના માટે વાંચવું પડે દિન રાત એક કરવી પડે તારે આઈપીએસ ઓફિસર બનાય એમ ન બનાય મારા કલેજા પણ વાંધો નહીં તે કીધો પ્રશ્ન એટલે લઈ લીધો તારો તો એક ભાઈ પૂછે છે કે તમે પોલીસમાં કયા પદની તૈયારી કરો છો તો મારા કલેજા હું અત્યારે તો કોન્સ્ટેબલની તૈયારી કરું છું કેમ કે ધીરે ધીરે પગથિયા ચડાય એકદમ ભૂચકો ન મરાય નહીં તો એ ઠાત પડાય ચડાય નહીં એટલે ધીરે ધીરે પગથિયું ચડશું મારા કલેજા જેમ જેમ મહેનત થશે એમ એમ ઊંચા લેવલની પરીક્ષા આપતા રહીશું અને લેવલ અપ કરતા રહીશું તો એક ભાઈનો સવાલ છે કે ગણિતમાં કોન્સેપ્ટ ક્લિયર નહીં થતા તો મારા કલેજા મારે બી નહીં થતા પણ શું કરું છું ખબર એકવાર પરફેક્ટ જોઈ લે વિડીયો બધા બધું નોટ કરી લે અને પછી પ્રેક્ટિસ કરતો રહે એટલે ધીરે ધીરે બધું થતું રહેશે એકદમ તો કંઈ નહીં થાય કેમ કે ગણિતમાં તો બધા ગોથાડે જ ખાય છે મને ગણિત એટલું બધું ગમે છે ને તો હું ગોથાડે ખાઉં છું પછી જે ગણિત જેને નથી ગમતું એ કેવો ગોથાડે ગાતો હશે હે કેવો ગોથાડે ગાતો હશે મારા કલેજા ધીરે ધીરે થશે ગણિતમાં પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે તો દરરોજ પ્રેક્ટિસ કરવી પડશે એના માટે એક જ સોલ્યુશન છે પ્રેક્ટિસ એટલે પ્રેક્ટિસ કરતો રહેજે મારા કલેજા કોન્સેપ્ટ બી ક્લિયર થઈ જશે અને બધું જ ક્લિયર થઈ જશે એકવારમાં કંઈ ના થાય સમજી ગયો મારા કલેજા તો એક ભાઈએ મસ્ત સલાહ આપી છે એ કહે છે કે એક પ્રોપર ટાઈમ ટેબલ બનાવો અને તેને ફોલો કરો તો જ થશે આ ભાઈની વાત કહેવી તો સાચી જ છે કે મારે ટાઈમ ટેબલ બનાવવું જોઈએ અને એટલા માટે જ હવે હું નવું મિશન લઈને આવી રહ્યો છું મિશન ખાખી અને એમાં આપણે ટાઈમ ટેબલ સાથે મહેનત કરવાની છે પહેલાં જે અત્યાર સુધી જે મિશન કર્યું એમાં ટાઈમ ટેબલ નહોતું ખાલી ટાઈમ જ હતો કે આટલા ટાઈમે વાંચવાનું ને એવું નક્કી નહોતું કે આટલું વાંચવું જ હવે ટાઈમ ટેબલ બનાવવાના છે અને કાલથી આપણું ટાઈમ ટેબલ નક્કી થશે અને એ નક્કી કરેલા ટાઈમે જ આપણે પરફેક્ટ વાંચવાનું છે અને પૂરેપૂરો ટાઈમ વાંચવાનું છે કશી જ ભૂલ ના થવી છે ગમે તે થાય આપણે એ વાંચવાનું જ છે અને પરફેક્ટ મહેનત કરવાની છે સાચી જ વાત છે ભાઈ નહીં કહેવી આમ તો એક ભાઈ કહે છે કે તમે ગુજરાતી સારી બોલો છો થેન્ક યુ મારા કલેજા થેન્ક યુ હો હું પહેલાં હિન્દીમાં વિડીયો બનાવતો હતો પણ મને બી લાગ્યું ને કે હું ગુજરાતી સારી બોલું છું પછી કેમ ગુજરાતીમાં ના બનાવું હે જે આપણે પોતે ભાષા બોલી રહ્યા છે એને પહેલાં ઓપોર્ચ્યુનિટી આપો કેમ કે એ ભાષાથી આપણે પૂરેપૂરા જાણકાર છીએ એક શબ્દોથી જાણકાર છીએ એટલે પરફેક્ટ બોલાય તો એક ભાઈ કહે છે આવી રીતે પાસ ન થવાય 15 કલાક સીટ પર ચોંટવું પડે મારા કલેજા 15 કલાક સીટ ઉપર ચોંટવાથી કોઈ ના થાય એના માટે સીટ ઉપર ચોંટીને વાંચવું બી પડે બેહી રહેવાથી થોડી ના કંઈ થાય બેહી રહેવાથી કોઈ ના થાય વાંચવું બી પડે મારા કલેજા અને 15 કલાક એટલો બધો લોડ લેવાની કોઈ જરૂર નથી મારા કલેજા ખાલી 7-8 કલાક વાંચશો ને
અને 6-7 મહિના વાંચ્યો છે ને મારા કલેજા તો એટાસથી પાસ થઈ જવાશું. એટલો બધો ખોટો લોડ નહીં લેવાની જરૂર. અને 15 કલાક વાંચવું એટલે કે રમત વાત છે? હે મારા કલેજા 7 કલાક ઊંઘું, 15 કલાક વાંચું, 1-2 કલાક ખાવામાં જાય, એટલે 24 કલાક પૂરા થઈ જાય આપણા. મારા કલેજા 15 કલાક વાંચું એટલે દિમાગને ફાડી નાખું, દિમાગની પત્તા દગડી કાઢી થઈ જાય. એ બહુ લોડ નહીં લેવાનો. 1-2 વર્ષ મહેનત પરફેક્ટ કરી લેવાની. જો એટાસથી પાસ થઈ જવાશે એટલે ખોટો લોડ લેવાની જરૂર નથી મારા કલેજા. તો એક બેન પૂછે છે કે મેથ્સ કોનામાંથી કરો છો? તો બહેન, તો હું ગણિત કિશન સરનું કરું છું. કિશન યુટ્યુબ ચેનલ છે, એમાં સર બનાવે છે અને એથી જ મેં કર્યું છે મેથ્સ. અને અત્યારે પ્રેક્ટિસ બકુલભાઈ સર અને ભરવાડ સરના એમાંથી પ્રેક્ટિસ કરું છું. એ બી શીખવાડે છે સારું. તો ગણિત મેં બધું યુટ્યુબ પરથી જ કર્યું છે અને એ એના પરથી જ કરું છું. કોઈ મેં ક્લાસ નહીં લીધા. ક્લાસ લીધા છે જ્ઞાન લાઈવના, અમુક વાર ન ખબર પડે યુટ્યુબ પરથી, તો એ જ્ઞાન લાઈવના બી લેક્ચર જોઈ લઉં છું મારા કલેજા. એક ભાઈ કહે છે કે પાર્ટ 1માં પાસ થવા માટે કેટલું વાંચવું જોઈએ? તો મારા કલેજા ગણિત, રિઝનિંગ અને ગુજરાતી ફકરામાંથી જવાબ આપવાનો. એ 3નું વાંચવાનું અને 50% લાવવાના 80માંથી. પણ 50% નહીં મારા કલેજા, 80માંથી થાય ને તો સૌથી વધારે 70 જેવા તો લાવી જ દેવાના. કેમ કે બેઠા માર્ક મળે, ગણતરીના તો બેઠા માર્ક્સ મળે. તો એક ભાઈ કહે છે ભાઈ કોન્ટેક્ટ નંબર. તો ભાઈ કોન્ટેક્ટ નંબર તો હું નહીં દઈ શકતો, પણ મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એના ઉપર જતો ફોલો કરી દે. કંઈ બી વાત કરવી હોય તો મેસેજ કરી દેજે, હું વાત કરી લઈશ, જવાબ આપી દઈશ મારા કલેજા. અને તો એક ભાઈ કહે છે મિશન પોલીસ નો ચોકડી કરી છે અને મિશન યુટ્યુબ યસ. તો એવું કંઈ નથી મારા કલેજા, આ તો બેકઅપ પ્લાન છે યુટ્યુબનો. અને મને શોખ છે વિડીયો બનાવવાનો, એટલે મેં કીધું વિડીયો બી બનાવીએ. સાચી વાત ને, આપણી સ્ટ્રગલ આપણને ખબર પડે કે આપણે કેવી સ્ટ્રગલ કરી રહ્યા છીએ અત્યારે. આવનારા ભવિષ્યમાં આપણે સક્સેસ થઈ જઈશું ને ત્યારે આપણને ખબર પડશે કે એક ટાઈમે આપણે કેવી મહેનત કરી હતી. હે અને આનાથી જે આપણે સક્સેસ થયા પછી કોકને બતાવવું હોય ને તો આપણી સ્ટ્રગલ બતાવાય કે જો મારા કલેજા મેં આ રીતે સ્ટ્રગલ કરી હતી, કઈ પરિસ્થિતિ આવતી હતી, કઈ પરિસ્થિતિનો મેં સામનો કર્યો હતો. એવું છે મારા કલેજા. આ તો શોખ છે એટલે વિડીયો બનાવું છું. એવું કંઈ નથી કે યુટ્યુબર જ બનવું જરૂરી છે. મિશન પોલીસનું છે તો પોલીસ તો બનીને જ રહેવાનું છે. તો એક ભાઈ કહે છે કે તમે મસ્ત વ્લોગ બનાવો છો અને એમનું આખું પરિવાર મારા વ્લોગ જોવે છે. તો ભાઈ તમારો ધન્યવાદ અને તમારા પરિવારનો પણ ધન્યવાદ. થેન્ક યુ કહી દેજો તમારા પરિવારને મારા કલેજા. તો હાલો, હવે બહુ લાંબો વિડીયો થઈ ગયો છે મારા કલેજાઓ. તો આટલા તમારા ક્વેશ્ચનનો મેં જવાબ આપ્યા છે. તો બીજો બી કંઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ કરી દેજો, હું એમાં જ કમેન્ટમાં જવાબ આપી દઈશ. હાલો, જય માતાજી. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.